શહેર કોંગ્રેસમાં ચાલતો કકળાટ વધુ ને વધુ ઘેરો બની રહ્યો છે। મહિલા કાઉન્સિલરના પતિને કોંગ્રેસ પ્રમુખે ધમકી આપી હોવાના આક્ષેપથી ખળભળાટ મચી ગયો હતો। વડોદરા શહેર કોંગ્રેસમાં ચાલતી જૂથબંધી વધુને વધુ વકરી રહી છે। શહેર કોંગ્રેસ નરેન્દ્ર રાવત અને કાઉન્સિલરો વચ્ચેની ખાઈ પહોળી થઈ રહી છે। તેમાંય મહિલા કાઉન્સિલર પુષ્પાબેન વાઘેલાએ આજે શહેર કોંગ્રેસ પ્રમુખ નરેન્દ્ર રાવત પર ગંભીર આક્ષેપ કરતા નરેન્દ્ર રાવતે પુષ્પાબેન વાઘેલાના પતિ રાજુ વાઘેલાને અર્જુન મોઢવાડિયાને રજૂઆત બદલ ધમકી આપી રાજકારણ પતાવી દઈશ તેમ કહ્યું હતું। પુષ્પાબેન વાઘેલાના આક્ષેપથી ખળભળાટ મચી ગયો હતો। રાષ્ટ્રીય કોંગ્રેસ પાર્ટીમાંથી ચૂંટાયેલા 11 સભાસદો છીએ અને એ 11 સભાસદોમાંથી એક સભાસદ ને પોતે કોંગ્રેસમાંથી રાજીનામું ધરી દે અને અપક્ષ તરીકે પોતાને ઓળખાવે અને પછી પાછા એને શહેર પ્રમુખ ખેસ પહેરાવે અને એવું કહે કે ભાઈ પ્રદેશ પ્રમુખે રાજીનામું મંજૂર કરેલ નથી, તો અમે એની રજૂઆત કરવા ગયેલા કે આ કોંગ્રેસ પક્ષનું અને અમારા ચૂંટાયેલા 10 સભાસદોનું અપમાન છે। બરાબર, તો આની અંદર અમારે શહેર પ્રમુખ વિરોધનું તો કોઈ મારી વાત જ ના હોય કે મારી વાત કોઈના વિરોધની ના હોય, તેમ છતાં આજે 15-20 જણા આપણે હોઈએ અને એમાંથી ખાલી મારા હસબન્ડને ટાર્ગેટ બનાવીને સવારમાં 8 ને 10 લગભગ ફોન કરીને એવી ધમકી આપે કે ભાઈ તમારા મિસિસ મારી વિરુદ્ધમાં રજૂઆત કરવા ગયેલા અને બોલેલા પ્રદેશ પ્રમુખની આગળ, તો હજુ તો 2 વર્ષ હું શહેર પ્રમુખ છું અને હું આજથી મંડી પડીશ તો તમને પતાવી દઈશ। તો મેં એમને ખુલાસો કરવા ફોન કર્યો કે કઈ બારામાં તમે પતાવી દેવા માંગો છો અમને, કારણ કે અમે તો કોઈ દિવસ કોઈનો ક્યાંય વિરોધ જ નથી કર્યો, અમે કોંગ્રેસ પાર્ટીના કાર્યકર છીએ। બરાબર, તો 3 વાર ફોન કર્યો તો એમણે ઉઠાયો જ નહીં અને સામેથી ફોન બી ના આવ્યો। મેં અમારા પ્રદેશ પ્રમુખને ફોન કર્યો છે કે ભાઈ માએ તમારી સમક્ષ શું રજૂઆત કરી કે શહેર પ્રમુખ આવી રીતે મારા હસબન્ડને ધમકી આપે, કારણ કે હું દલિત સમાજમાંથી આવું છું, ચાલુ કોર્પોરેટર હું છું, અમદાવાદ હું ગઈ હતી કોર્પોરેટર તરીકે ગઈ હતી। બરાબર છે, તો મારા મિસ્ટર તો વચ્ચે આવતા જ નથી। એ એવું કહે છે કે ભાઈ હું હજુ 2 વર્ષ શહેર પ્રમુખ છું અને આજથી મંડી પડીશ તો તમને પતાવી દઈશ। બરાબર છે, એવું બોલેલા અને મેં ફોન કર્યો તો એમણે રિસીવ નહીં કર્યો। વિપક્ષ નેતા ચંદ્રકાંત ભત્તુએ પણ આ મુદ્દે શહેર કોંગ્રેસ પ્રમુખ નરેન્દ્ર રાવત સામે પ્રહાર કર્યા હતા। નરેન્દ્ર રાવતની નીતિને વખોડતા ચંદ્રકાંત ભત્તુએ રોષ વ્યક્ત કર્યો હતો। મારું માનવું એવું છે કે પુષ્પાબેને અમારા પ્રમુખને જાણ કરી છે, જે હકીકત છે તે એમને બતાડી છે અને ચૂંટાયેલા પ્રતિનિધિની વેલ્યુ છે અને ચૂંટાયેલા પ્રતિનિધિની પ્રજામાં બી કિંમત છે અને પાર્ટીમાં બી કિંમત હોવી જોઈએ। કોઈ બી પ્રમુખે એકદમથી ઉગ્રતાભર્યું વાતાવરણ નહીં પેદા કરવું જોઈએ, મારું માનવું એવું છે। કારણ કે એ પણ એક મહિલા ને તમે જો આવી રીતે વર્તન કરો જેથી પાર્ટીની ઇમેજ બગડે છે અને તમે પાર્ટીના પ્રમુખ થઈને પોતે જ પાર્ટીની ઇમેજ બગાડો છો। તમને કોઈ પણ ફરિયાદી હતી તો તમે પાર્ટીના વડા આપણા માનનીય અર્જુનભાઈ મોઢવાડિયાને ફરિયાદ કરી શકતા હતા। એટલે સવાલ એ છે કે એક વડોદરા શહેરનો પાર્ટીનો પ્રેસિડેન્ટ જો આવી રીતે વર્તણૂક કરશે તો પાર્ટીને ડેમેજ થશે। એ ખાસ બાબતને ધ્યાનમાં રાખવાનું અને જો આ રીતે કરશે તો અમારે ફરી રજૂઆત કરવી પડશે એવું મારું માનવું છે। બીજી તરફ શહેર પ્રમુખ નરેન્દ્ર રાવતે કાઉન્સિલર પુષ્પાબેન વાઘેલાના આક્ષેપોને પાયા વિહોણા ગણાવી તેમના પતિને ધમકી આપ્યાની વાતનો ઇનકાર કર્યો હતો। કોઈ પણ પ્રકારની ધાકધમકી કોઈને આપવામાં જ ના આવે। શહેર કોંગ્રેસ પ્રમુખ તરીકે તમામ કાઉન્સિલરો ફ્રી છે, તમામ કોંગ્રેસના કાર્યકરો ફ્રી છે અને પોતપોતાની રીતે બધી જગ્યાએ વાતો કરી શકે છે, રજૂઆત કરી શકે છે। અર્જુનભાઈ મોઢવાડિયા અમારે અહીંયા આવીને ગયા, દરેક કાર્યકરને શાંતિથી સાંભળ્યા। તમે સમાચાર પત્રોમાં પણ તમે જોયું હશે, લાઈવ ટીવી સમક્ષ પ્રદેશ કક્ષાનો નેતા એક વોર્ડના સામાન્ય કાર્યકરના પ્રશ્નો પણ એ સાંભળી શકે છે। શહેર કોંગ્રેસમાં ચાલી રહેલ આંતરિક યુદ્ધ તેની પરાકાષ્ઠાએ પહોંચ્યું છે। શહેર પ્રમુખ તથા કાઉન્સિલરો વચ્ચેના મતભેદો ઉગ્ર બની રહ્યા છે। અનેક સિનિયર નેતાઓ પણ શહેર કોંગ્રેસ પ્રમુખ વિરુદ્ધ મેદાને પડ્યા છે। ત્યારે આવનાર દિવસોમાં કોંગ્રેસના રાજકારણમાં કંઈક નવા જૂનીના એંધાણ વર્તાઈ રહ્યા છે।